છેલ્લે સ્વાધ્યાય 1.3 ના પહેલા દાખલાનો અભ્યાસ કર્યો હતો. તો આ જોઈએ આપણે બીજો દાખલો. તો બીજો દાખલો આપણને આપેલો છે કે નીચેનાને ચકાસો કે આ જે દાખલો આપેલો છે એ દાખલાને શું કરવાનું છે આપણે ચકાસવાનું છે. તો જોઈએ એમાં પહેલો આપણને આપેલો છે એ કે 18 ગુણ્યા કૌંસમાં 7 પ્લસ માઈનસ 3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ કૌંસમાં 18 ગુણ્યા માઈનસ 3. આ થશે ડાબી બાજુ અને આ થશે જમણી બાજુ. તો ડાબી બાજુ અને જમણી બાજુ લઈ અને જો બેયનો જવાબ જે આવે એ સરખો આવી જાય તો આપેલ સાચું છે એમ આપણે કહી શકીએ. તો લઈએ ડાબી બાજુ બરાબર કે 18 ગુણ્યા કૌંસમાં 7 પ્લસ માઈનસ 3 કૌંસ પૂરો એટલે કે 18 ગુણ્યા હવે પ્લસ માઈનસ માઈનસ થશે એટલે કે આવશે 7 આ પ્લસ માઈનસ 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 3 કૌંસ પૂરો એટલે કે આવશે 18 ગુણ્યા 7 માંથી 3 જાય એટલે આવશે 4 અને એટલે વૈધા 18 ગુણ્યા 4 એટલે કે 18 ચોકુ ને 72 એટલે કે ડાબી બાજુ બરાબર આવ્યા 72. હવે લઈએ જમણી બાજુ એટલે કે જમણી બાજુ બરાબર આપણને આપેલું છે 18 ગુણ્યા 7 પ્લસ કૌંસમાં 18 ગુણ્યા માઈનસ 3. તો ગુણાકાર કરીએ તો 18 સતા કેટલા થશે કે 18 સતા 126 પ્લસ એટલે આવશે પ્લસ અને 18 ગુણ્યા માઈનસ 3 એટલે કે પ્લસ માઈનસ માઈનસ અને 18 કરીને કેટલા થશે 18 તેરી 18 તેરી 54. હવે 126 આ પ્લસ માઈનસ માઈનસ 54 તો હવે 126 માઈનસ 54 કરશો એટલે કે આવશે 6 માં 4 જાય વધશે 2 2 માં 5 નહીં જાય એટલે કે આવશે 12 12 માં 5 જાય વધશે 7 અને અહીંયા થઈ જશે 0. તો જમણી બાજુ બરાબર આપણને કેટલા જ મળ્યા 72. તો ડાબી બાજુ બરાબર 72 અને જમણી બાજુ બરાબર 72. તો આમ થશે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે બંને કેવું છે સાચું છે કે આપેલ વિધાને સાચું છે કે કારણ કે ડાબી બાજુ બરાબર 72 મળે છે જમણી બાજુ બરાબર 72 મળે છે એટલે કે થશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એવી જ રીતે બીજો દાખલો આપણે જોઈએ તો આપેલું છે ડાબી બાજુ બરાબર -21 ગુણ્યા કૌંસમાં -4 પ્લસ -6 કૌંસ પૂરો. તો આ -21 એમના ગુણ્યા કૌંસમાં -4 આ પ્લસ માઈનસ -6 હવે લઈએ તો -21 ગુણ્યા આ માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે એટલે કે સરવાળો તો 6 ને 4 10 અને મોટા પદની નિશાને આવશે -10. હવે જોઈએ તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે કે 21 એકા 21 અને આ 0 નો 0 એટલે કે આવશે 210 અને આ માઈનસ માઈનસ પ્લસ એટલે જવાબ શું આવશે પ્લસ 210. ત્યારબાદ જમણી બાજુ આપણે લઈએ તો જમણી બાજુ બરાબર તો જમણી બાજુ આપણને શું આપેલું છે -21 ગુણ્યા -4 કૌંસ પૂરો પ્લસ કૌંસમાં -21 ગુણ્યા -6 કૌંસ પૂરો. તો 21 ગુણ્યા 4 તો બે માઈનસ છે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે કે આવશે પ્લસ 21 ગુણ્યા 4 પ્લસ આ એ માઈનસ માઈનસ છે એટલે શું થઈ જશે પ્લસ અને આવશે 21 ગુણ્યા 6. તો 21 ચોકુ ને 84 પ્લસ 21 6 126 તો 84 પ્લસ 126 કરશો એટલે 6 ને 4 10 નો 0 વધી ચડશે 1 8 ને 10 ને 11 નો એકડો અને વધી ચડશે 1 ને 1 2. તો જવાબ શું આવશે 210. તો અહીંયા ડાબી બાજુ બરાબર 210 આવ્યા જમણી બાજુ બરાબર 210 મળે છે એટલે થશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કારણ કે બંનેનો જવાબ સરખો મળે છે એટલે કે આવશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીજો દાખલો આપણને આપેલો છે કે કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય. તો લઈએ આપણે કે કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર હવે -1 ગુણ્યા a એટલે માઈનસ પ્લસ માઈનસ અને a ગુણ્યા 1 એટલે આવશે a. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થશે -a થાય.
કારણ કે માઈનસ પ્લસ માઈનસ અને a ગુણ્યા 1 એટલે આવશે a, એટલે કે આવશે માઈનસ a, અને માઈનસ 1 ગુણ્યા a કરશો એટલે આપણને મળશે માઈનસ a. ત્યારબાદ આપેલું છે બીજું કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓ માટે -1 સાથેનો ગુણાકાર શું થાય તે આપણે શોધવાનો છે. કે આ ત્રણેય સંખ્યાઓ છે એ ત્રણેય સંખ્યાઓનો એક સાથેનો ગુણાકાર શું થાય તે આપણે શોધવાનું છે. તો -1 ગુણ્યા -22, તો -1 ગુણ્યા -22 કરીએ તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, અને 1 ગુણ્યા 22, તો 22 એકા કેટલા થશે 22, તો જવાબ શું આવશે +22. બીજી સંખ્યા આપણને આપેલી છે 37, તો 37 નો આપણે -1 સાથે ગુણાકાર કરીએ તો આવશે -1 ગુણ્યા 37, તો આ માઈનસ પ્લસ માઈનસ અને 37 એક આવશે 37, એટલે જવાબ શું આવશે -37. એના પછી આપણને આપેલો છે કે 0, તો 0 નો આપણે -1 સાથે ગુણાકાર કરીએ તો -1 ગુણ્યા 0, તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો હંમેશા જવાબ શું મળે 0, એટલે જવાબ શું આવશે 0. ત્યારબાદ આપણને આપેલો છે ચોથો દાખલો કે -1 ગુણ્યા 5 થી શરૂ કરી, એટલે કે આનાથી શરૂ કરી અને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈ અને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. તો ક્યાંથી શરૂઆત કરવાની છે, તો -1 ગુણ્યા 5 આપણને આપેલું છે, એટલે કે આવશે 5 એકા 5 અને પ્લસ માઈનસ માઈનસ, એટલે આવશે -5 આપેલ છે. હવે અહીંથી શરૂઆત કરી અને શું કરવાનું છે, આપણે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય એ નિશ્ચિત પેટર્ન દ્વારા આપણે દર્શાવવાનું છે. તો હવે લઈએ -1 ગુણ્યા 4, તો શું આવશે -4 બરાબર -5 પ્લસ 1 કરશો એટલે આવશે -4. એવી જ રીતે -1 ગુણ્યા 3 કરશો તો આવશે 3 એકા 3 અને માઈનસ પ્લસ માઈનસ, એટલે આવશે -3 બરાબર -4 પ્લસ 1 કરશો એટલે આવશે -3. એવી જ રીતે -1 ગુણ્યા 2 કરશો એટલે આવશે 2 એકા 2 અને માઈનસ પ્લસ માઈનસ, એટલે આવશે -2. તો આ રીતે મળશે -3 પ્લસ 1 કરીશ એટલે આવશે -2. એવી જ રીતે -1 ગુણ્યા 1 કરીશ એટલે આવશે -1 બરાબર -2 પ્લસ 1 કરીશ એટલે આવશે -1. ત્યારબાદ -1 ગુણ્યા 0 કરીશ એટલે આવશે 0 બરાબર -1 પ્લસ 1 કરીશ એટલે આવશે 0. અને છેલ્લે -1 ગુણ્યા -1 બરાબર શું થશે 1 એકા 1 અને માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, એટલે આવશે 1 બરાબર થશે કે 1 પ્લસ એટલે 0 પ્લસ 1 કરશો એટલે આવશે 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે -1 ગુણ્યા 5 આપણને આપેલો હતો કે -1 ગુણ્યા 5 કરશો એટલે આવશે -5, કારણ કે 5 એકા 5 એટલે માઈનસ પ્લસ માઈનસ આ આપણને આપેલો હતો. અને નિશ્ચિત પેટર્નનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું હતું કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. તો -1 ગુણ્યા 4 કરશો એટલે આવશે 4 એકા 4 અને માઈનસ પ્લસ માઈનસ એટલે -4, એટલે કે -5 પ્લસ 1 કરીશું એટલે આવશે -4. એવી જ રીતે -1 ગુણ્યા 3 કરશો એટલે આવશે -3 અને -4 પ્લસ 1 કરશો એટલે આપણને મળશે -3. એવી જ રીતે -1 ગુણ્યા 2 કરશો એટલે આવશે -2 બરાબર -3 પ્લસ 1 કરીશું એટલે આવશે -2. -1 ગુણ્યા 1 કરીશું એટલે આવશે -1 બરાબર -2 પ્લસ 1 કરતા આપણને મળશે -1. એવી જ રીતે -1 ગુણ્યા 0 કરીશું એટલે આવશે 0 બરાબર -1 પ્લસ 1 કરીશું એટલે આવશે 0. અને છેલ્લે આપણે જોઈએ તો -1 ગુણ્યા -1 કરશું તો આપણને મળશે 1 અને 0 પ્લસ 1 કરીશું એટલે આવશે 1. હવે જોઈએ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને જવાબ શોધો, કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને આ દાખલાઓનો આપણે જવાબ શોધવાનો છે. તો એમાં પહેલો દાખલો આપણને આપેલો છે 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા -36. તો બેમાં -48 છે, તો બંનેમાંથી -48 શું કરું છું સામાન્ય કાઢું છું, એટલે -48 સામાન્ય કરીશ તો અહીંયા આવશે ગુણ્યા, હવે અહીંથી -48 સામાન્ય નીકળી ગયા તો શું વધશે 26, અહીંયા પ્લસ એટલે આવશે પ્લસ, અહીંથી ના -48 સામાન્ય નીકળી ગયા તો શું વધશે -36 કૌંસ પૂરો. હવે આ -48 ગુણ્યા આ વધશે 26 આ પ્લસ માઈનસ 36, એટલે કે આવશે -48 ગુણ્યા
આ પ્લસ માઈનસ માઈનસ એટલે કે બાદબાકી થશે તો 36 માંથી 26 બાદ કરીએ એટલે કેટલા આવશે 10 મોટા પદની નિશાની આવશે -10 તો હવે વૈધા -48 ગુણ્યા -10 તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આવશે પ્લસ અને 48 ગુણ્યા 10 તો 48 એકા 48 અને 0 નો 0 એટલે જવાબ શું આવશે +480 કે શું કર્યું પહેલા તો બેમાં -48 હતા એટલે -48 કોમન કાઢી દીધા તો અહીં -48 નીકળી જાય એટલે વધશે 26 પ્લસ એટલે આવશે પ્લસ અહીંથી ના -48 નીકળી જાય એટલે વધશે -36 તો આ -48 ગુણ્યા 26 આ પ્લસ માઈનસ માઈનસ 36 હવે પ્લસ માઈનસ માઈનસ એટલે કે બાદબાકી થશે તો 36 માંથી 26 બાદ કરીએ એટલે આવશે 10 મોટા પદની નિશાની આવશે -10 હવે -48 ગુણ્યા -10 હવે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 48 એકા 48 અને 0 નો 0 એટલે જવાબ આવશે 480 બીજો દાખલો આપણને આપેલો છે 8 ગુણ્યા 53 ગુણ્યા -125 તો અહીંયા પૂર્ણાંક સંખ્યાના ક્રમનો ગુણધર્મ ઉપયોગ કરીએ તો આ સંખ્યા છેડે છે તો એને હું પહેલા લખું છું 8 ગુણ્યા -125 ગુણ્યા 53 હવે આ 8 ગુણ્યા 125 પ્લસ માઈનસ છે એટલે આવશે માઈનસ કે પ્લસ માઈનસ માઈનસ હવે 125 ગુણ્યા 8 કરું તો કેટલા આવશે 125 ગુણ્યા 8 કરીશ એટલે આવશે 1000 અને જવાબ આવ્યો -1000 ગુણ્યા 53 તો હવે માઈનસ પ્લસ માઈનસ અને 1000 ગુણ્યા 53 કરીશ એટલે આવશે 53 એકા 53 અને 1000 ના 3 0 મૂકીએ તો જવાબ શું આવશે -53000 તો જવાબ આપણને મળશે -53000 કે અહીં પહેલા શું હતું તો -1000 કે 8 છેલ્લે 125 હતા તો એને પહેલા લખું છું -125 ગુણ્યા 53 હવે 125 ગુણ્યા 8 કરીશ એટલે આવશે 1000 અને પ્લસ માઈનસ માઈનસ એટલે આવશે -1000 ગુણ્યા 53 તો 53 એકા 53 અને 1000 ના 3 0 મૂકીએ એટલે આવશે 53000 અને આ માઈનસ પ્લસ માઈનસ એટલે જવાબ આવશે -53000 ત્યારબાદ આપણને આપેલું છે કે 15 ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10 તો આ -10 ને પહેલા લખું છું એટલે કે આવશે 15 ગુણ્યા -10 ગુણ્યા -25 ગુણ્યા -4 હવે 15 ગુણ્યા 10 એટલે કે માઈનસ પ્લસ માઈનસ 15 ગુણ્યા 10 એટલે 15 10 150 એટલે જવાબ શું આવશે -150 ગુણ્યા 25 ગુણ્યા 4 કે -25 ગુણ્યા -4 એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને 25 ચોકુને આવશે 100 તો વૈધું -150 ગુણ્યા 100 તો માઈનસ પ્લસ માઈનસ એટલે આવશે 150 ગુણ્યા 100 હવે 150 ગુણ્યા 100 કરીએ એટલે શું આવશે 15 એકા 15 આ 1 2 અને 3 0 આવશે જવાબ -15000 તો પહેલા શું કર્યું આપણે તો પહેલા અહીંયા -10 છેડે હતા તો એને પહેલા લખ્યા 15 ગુણ્યા -10 ગુણ્યા -25 ગુણ્યા -4 તો 15 10 150 અને પ્લસ માઈનસ માઈનસ આ 25 ચોકુ 100 અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે આવશે +100 હવે માઈનસ પ્લસ માઈનસ એટલે કે 150 ગુણ્યા 100 તો 15 એકા 15 આ 1 2 અને 3 0 આવશે -15000 ત્યારબાદ ચોથો દાખલો આપણને આપેલો છે કે -41 ગુણ્યા 102 તો આ 102 ને આ રીતે લખું છું 100 + 2 કરીએ એટલે આવશે 102 થશે એટલે આવશે -41 ગુણ્યા 102 ને લખું છું 100 + 2 એટલે કે વિભાજનના નિયમનો ઉપયોગ કરું છું એટલે કે -41 ગુણ્યા 100 પ્લસ એટલે આવશે પ્લસ -41 ગુણ્યા 2 એટલે કે -41 ગુણ્યા 100 પ્લસ એટલે આવશે પ્લસ -41 ગુણ્યા 2 હવે માઈનસ પ્લસ માઈનસ 41 એકા 41 અને આ 2 0 એટલે આવશે -41 અહીંયા પ્લસ એટલે આવશે પ્લસ અને 41 દૂને થશે 82 41 દુ 82 અને આ માઈનસ પ્લસ માઈનસ હવે જોઈએ તો -41 અને આ પ્લસ માઈનસ માઈનસ 82 તો -41 -82 એટલે કે થશે માઈનસ માઈનસ પ્લસ એટલે કે 41 અને 82 નો સરવાળો કરશો એટલે આવશે 41 અને 82 મોટા પદની નિશાની આવશે -41 અને 82 એટલે જવાબ શું આવશે -41 અને 82
ત્યારબાદ એના જેવો જ બીજો દાખલો આપણને આપેલો છે f. તો f આપણે જોઈએ તો આપેલું છે 7 ગુણ્યા કૌંસમાં 50 - 2. તો અહીં વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ તો આવશે 7 ગુણ્યા 50 માઈનસ આવશે -7 ગુણ્યા 2. એટલે કે 7 ગુણ્યા 50 અહીં માઈનસ આવશે -7 ગુણ્યા 2. તો હવે 7 પંચાને 35 અને આ 0 નો 0 આવશે 350 માઈનસ 7 દુને 14. તો 350 માઈનસ 14 કરશો એટલે કેટલા આવશે? તો આવશે 336 કે 10 માંથી 4 જશે એટલે આવશે 6 અને 4 માંથી 1 જાય એટલે આવશે 3 અને 3 ના 3 એટલે કે 350 માંથી 14 બાદ કરશો તો આપણને જવાબ મળશે 336 અને મોટા પદની નિશાની આવશે +336. ત્યારબાદ જોઈએ તો એ આપણને આપેલો છે કે -625 ગુણ્યા -35 પ્લસ -625 ગુણ્યા 65. તો આ બેમાં માઈનસ છે તો માઈનસ આપણે કરીએ તો પ્લસ માઈનસ માઈનસ એટલે કે -625 થઈ જશે અથવા તો 625 આમાંય છે આમાંય 625 છે તો 625 સામાન્ય કાઢી લઉં છું તો આ 625 સામાન્ય કરીએ તો વધશે ગુણાકારમાં -35. હવે અહીં ખાલી 625 આપણે સામાન્ય કાઢીએ છે તો આ માઈનસ છે આને લાગી જશે એટલે કે ખાલી 625 આપણે સામાન્ય કાઢશું તો શું વધશે -65 એટલે કે આવશે +-65 કૌંસ પૂરું એટલે કે 625 ગુણ્યા કૌંસમાં -35 આ પ્લસ માઈનસ માઈનસ થશે 65 એટલે કે આવશે -35 - 65 એટલે કે 625 ગુણ્યા આ માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે એટલે કે આવશે 65 + 35 તો 65 + 35 કરશો એટલે આવશે 100 અને મોટા પદની નિશાની લાવશે -100. હવે પ્લસ માઈનસ માઈનસ અને 625 ગુણ્યા 100 કરીએ તો 625 એકા 625 અને 100 ના બે 0 મૂકીએ એટલે આવશે 65500 એટલે કે પ્લસ માઈનસ માઈનસ એટલે જવાબ આવશે -65500. તો પહેલા આપણે શું કર્યું કે બંનેમાં 625 હતા તો 625 સામાન્ય કાઢી લીધા તો અહીં વધશે -35 પ્લસ એટલે આવશે પ્લસ. અહીંથી ખાલી 625 સામાન્ય કાઢીએ છીએ તો આ માઈનસ છે આને લાગી જશે એટલે આવશે -5. આ 625 એવડા ગુણ્યા -35 આ પ્લસ માઈનસ માઈનસ એટલે કે આવશે -65. હવે થશે માઈનસ માઈનસ પ્લસ એટલે કે 65 + 35 કરશો એટલે આવશે 100 અને મોટા પદની નિશાની આવશે માઈનસ અને આ પ્લસ માઈનસ માઈનસ 625 ગુણ્યા 100 કરશો એટલે આવશે 625 એકા 625 અને 100 ના બે 0 આવશે બે 0 મૂકે જવાબમાં તો જવાબ આવશે -65500. એ જ રીતે આમાં જોઈએ તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે કે આવશે +17 ગુણ્યા 29. તો હવે 29 ને આ રીતે લખું છું કે 17 ગુણ્યા 29 ને લખું છું 30 - 1 કે 30 માંથી 1 બાદ કરશો એટલે કેટલા આવશે 29 એટલે 29 ની જગ્યાએ લખું છું 30 - 1. તો આનો આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ તો આ રીતે થશે કે 17 ગુણ્યા 30 અને માઈનસ એટલે આવશે -17 ગુણ્યા 1. તો જોઈએ કે 17 ગુણ્યા 30 માઈનસ એટલે આવશે -17 ગુણ્યા 1. તો 17 ગુણ્યા 30 કરીએ તો 17 તેરી ને 51 એટલે 0 નો 0 આવશે 510 માઈનસ 17 એકા 17 તો 510 માઈનસ 17 તો 510 માંથી 17 બાદ કરશું તો કેટલા આવશે તો આવશે 493 અને મોટા પદની નિશાની આવશે +493. તો પહેલા શું કર્યું કે માઈનસ માઈનસ હતો એટલે થશે પ્લસ 17 ગુણ્યા 29. તો 29 ને આ રીતે લખું છું કે 30 - 1 કરીએ આવશે 29 તો 30 - 1 તો 17 ગુણ્યા ગુણાકારનું આપણે સરવાળો પર વિભાજન કરીએ તો 17 ગુણ્યા 30 અને માઈનસ છે આવશે -17 ગુણ્યા 1 તો 17 તેરી 51 અને 0 નો 0 એટલે કે આવશે 510 - 17 એકા 17. હવે 510 માંથી 17 બાદ કરીએ એટલે આવશે 493. ત્યારબાદ જોઈએ તો આવશે -57 ગુણ્યા -19 પ્લસ 57. આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે કે થઈ જશે 57 ગુણ્યા 19 પ્લસ 57.
કે અહીં બે જગ્યાએ માઈનસ છે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, અથવા તો માઈનસ નીકળી જશે એટલે આવશે 57 ગુણ્યા 19 પ્લસ 57. હવે બેમાં 57 છે તો 57 કોમન કાઢી લો. તો 57 આપણે સામાન્ય કાઢી તો ગુણ્યા શું વધશે 57 સામાન્ય કાઢી તો અહીં વધશે 19 અને પ્લસ એટલે આવશે પ્લસ, અહીંથી 57 સામાન્ય કાઢી લઈએ તો કાઈ વધશે નહીં, એટલે કે કાઈ ન હોય તો વધે 1, કે અહીંથી 57 આપણે સામાન્ય કાઢી લેશું તો કાઈ ન હોય તો વધે 1 એટલે આવશે 19 પ્લસ 1. તો અહીંયા વધશે 57 ગુણ્યા 19 પ્લસ 1 કરશો એટલે કેટલા આવશે 20. તો 57 ગુણ્યા 20 તો 57 તો કેટલા થશે 114 અને આ 0 નો 0 અને 2 પ્લસ છે એટલે આવશે પ્લસ, એટલે કે 57 ગુણ્યા 20 કરશો એટલે આપણને જવાબ મળશે 1140. તો આપણને જવાબ પહેલા તો શું કર્યું કે 2 માં માઈનસ હતા તો માઈનસ શું થઈ જશે નીકળી જશે એટલે આવશે 57 ગુણ્યા 19 પ્લસ 57. 2 માં 57 છે એટલે 57 સામાન્ય કાઢ્યા એટલે આવશે 57 ગુણ્યા અહીંથી 57 નીકળી જશે એટલે આવશે 19, અહીં પ્લસ એટલે આવશે પ્લસ, અહીંથી 57 કાઢી લેશું કાઈ નથી એટલે આવશે 1, એટલે કે 57 ગુણ્યા 19 પ્લસ 1, 19 પ્લસ 1 કરશો એટલે આવશે 20, એટલે કે 57 ગુણ્યા 20 કરશો એટલે 57 તો 114 અને આ 0 નો 0 એટલે આવશે જવાબ 1140. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 ના 5મા દાખલા સુધી અભ્યાસ કર્યો. તો આગળના વિડિયોમાં આપણે 6થા દાખલાથી અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક મિત્રને જય હિન્દ જય ભારત.